નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો 108 તરફથી તમામ નાગરિકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ. સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા આ તહેવાર દરમિયાન હોળી માનવ મનમાં રહેલી આસુરી વૃત્તિને બાળવાનું પ્રતીક છે, જ્યારે ધૂળેટી જે બીજા દિવસે આવે છે તે રંગોની રમત માટે પ્રસિદ્ધ છે. જો કે આ આનંદ સાથે ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ગુજરાતભરમાં 13મી અને 14મી માર્ચ 2025ના રોજ ઇમરજન્સીમાં અપેક્ષિત વધારો નોંધાવાની શક્યતાઓ છે, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાછલા વર્ષોની માહિતીના આધારે 13મી માર્ચે 7.41 અને 14મી માર્ચે 24.69 ઇમરજન્સીમાં વધારો થવાની આગાહી છે. બનાસકાંઠા સામાન્ય દિવસોની સરખામણીએ 13મી માર્ચે 87 કોલ અને 14મી માર્ચે 101 કોલ ઇમરજન્સી નોંધાવાની શક્યતા છે, જેમાં મુખ્ય રીતે રોડ અકસ્માતો અને ટ્રોમા સંબંધિત ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 81 કોલ ઇમરજન્સીના થાય છે. હોળી ધૂળેટીનો તહેવાર પર સાવચેતી રાખવા બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારીએ જણાવ્યું હતું કે હોળીનો તહેવાર આનંદ અને સ્નેહનો છે, પરંતુ આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. અમે તમામ નાગરિકોને સલાહ આપીએ છીએ કે મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી અને અકસ્માત ટાળવા માટે સંયમપૂર્ણ રીતે વાહન ચલાવવું જોઈએ. સાથે જ અમે સૌને જવાબદારીપૂર્વક ઉત્સવ ઉજવવા અને એવા વિવાદો ટાળવા અપીલ કરીએ છીએ જેમાં શારીરિક હુમલાના કેસોને જન્મ આપી શકે. ઇમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 31 એમ્બ્યુલન્સ 24 કલાક 7 દિવસ કાર્યરત રહેશે, અને જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઇમરજન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. કોઈપણ ઇમરજન્સી સમયે તત્કાલ 108 ડાયલ કરવો. આ તમારું ઝડપી પગલું કોઈનું જીવન બચાવી શકે છે. હોળી ધૂળેટી પર્વની ઉજવણી સાથે આપણે સલામતી રાખીશું. આ ઉત્સવ દરમિયાન જવાબદારીપૂર્વક ઉજવણી કરી અને જરૂરી સાવચેતી રાખો. ઇમરજન્સી સર્જાય તો 108 ડાયલ કરો.